જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. મંદિર બોલો મારી સાથે, હર હર મહાદેવ. ફાઇનલી આપણે જઈએ છીએ બીચ ઉપર, તો વિડીયોમાં બને રહેજો, વિડીયોમાં બને રહેજો, બતાવી દઉં, જોઈ લો. છે નરસિંહ દાદાનું મંદિર, નરસિંહ ભગવાન. ફાઇનલી અમે બેસી ગયા છીએ બસમાં, સિટી બસમાં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાલકા તીર્થ મંદિર. મસ્ત રીતે ફાઇનલી આપણા બ્લોગને અંત આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આ વિડીયો કોઈ બસ જર્ની નહીં, બરોબર. આ વિડીયો આપણે સોમનાથ જેમ ફરીશું બધું તમને બતાવીશું, બરોબર. વિડીયોમાં બને રહેજો. નહીં લીધું બસમાંથી જેવા ઉતરે ને પેન્ડ્યુસમાં જઈને નહીં લીધું. હવે જઈશું દર્શન કરવા, કારણ કે શ્રાવણ મહિનો એટલે 5 વાગે મંદિર ખુલી જાય. પહેલાં સીધા મંદિરે દર્શન કરવા જઈશું, પછી આપણે 1-2 બીચ એ જોવા જઈશું. ત્રિવેણી સંગમે પણ જઈશું, બરાબર. વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો અહીંથી જવાનું છે આપણે મંદિરે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. પાછળ તમે જોઈ રહ્યા છો બીચ, બરોબર. થઈ રહ્યા છે મંદિર, બતાવી દો. જોઈ લો, આ છે મંદિર. બોલો મારી સાથે, હર હર મહાદેવ. હર મહાદેવ. આ છે સમુદ્ર, દરિયો. ચોપાટીએ જવાનું બાકી, આપણે બીજી બાજુ જઈશું. જય સોમનાથ, જય સોમનાથ. જઈએ જવાનું બાકી. પવન આવે એટલો બધો પરિવર્તન નહીં હોવાથી મારા ભાઈ મજબૂર ફાઇનલી આપણે જઈએ છીએ બીચ ઉપર, તો વિડીયોમાં બની રહે. ભાઈ કઈ કેવું તમારે? બીચ ઉપર જઈને પછી ડાન્સ બ્લોગ કેવો લાગે? બ્લોગ પર ક્લાસ કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરો. ચાલો અહીંથી જોતા જોતા જઈએ. હજુ ત્રિવેણી સંગમ પણ જઈશું. અમારા ઈષ્ટદેવ છે નરસિંહ દાદા, એનું મંદિર બતાવીશું. વિડીયોમાં બને રહે, બરોબર. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. અને મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે ઇંગુલ દવે 02, એને પણ ફોલો કરી લેજો. ફેસબુક પેજ છે ઇંગુલ દવે, એ પણ ફોલો કરી લેજો. તમને બધી જ નવી અપડેટ ઉપર મળી જશે, બરોબર. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને યુટ્યુબ ઉપર, બરોબર. તો વિડીયોમાં બને રહેજો મારી જોડે. હવે આપણે છીએ ચોપાટી. ચોપાટી મીન્સ કે કિનારા ઉપર જશે. સરસ મજાના સવારના મોર્નિંગમાં એવા દર્શન થઈ ગયા ભગવાનના. ના જય મહાદેવ. કોઈ જ ભીડ નહીં, કોઈ ટ્રાફિક નહીં, સીધા મંદિરમાં જ્યાં દર્શન થયા, શાંતિથી બહાર આવી ગયા. જય મહાદેવ, હર હર મહાદેવ, જય સોમનાથ, જય સોમનાથ. દેખો પોલીસ આવે છે, ઘોડા પોલીસ કહેવાય, દેશી ભાષામાં ઘોડા પોલીસ કહેતા હતા પેલા. બરાબર. તો વિડીયોમાં બને રહેજો અમારી જોડે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બીચ. દાદા કી જય. આ છે સરસ મજાની મૂર્તિ છે. મારા ભાઈ વિડીયો
તમે રાઈડ કરી શકો છો, કેમ્પર રાઈડ, બરોબર, હોર્સ રાઇડિંગ. પવન બહુ છે, બહુ જ પવન. લશ્કર મારો અવાજ સંભળાય કે નહીં સંભળાતો ખબર નહીં. વિડીયો બની રહેજો, બરોબર. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી ગયા છીએ સોમનાથ બીચ, બરોબર. અહીંયા ઘણી બધી જો તમે કેમલ રાઈડ કરી શકશો, હોર્સ રાઈડ કરી શકશો, અને સામે શોપિંગ સેન્ટર છે, ત્યાં તમને ફાસ્ટ ફૂડ પણ મળી જશે, બરોબર. હા, બને રહેજો. થોડું ખાલી લઈએ, બરોબર. ગમે તો લાઈક શેર કોમેન્ટ છે, લાઈક કરવું. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ત્રિવેણી નદી પર. અહીંયા ત્રણ નદીનું સંગમ છે. જોઈ લઈએ, આ છે ત્રિવેણી સંગમ, સામે છે દરિયો. બતક મસ્ત બતક અંદર નદીમાં. આ છે નરસિંહ દાદાનું મંદિર, નરસિંહ ભગવાનનું. બોલો નરસિંહ ભગવાન કી જય જય. બરોબર. ફાઇનલી આપણે પહોંચી ગયા છે કામનાથ મહાદેવ મંદિર, નરસિંહ ભગવાનનું મંદિર, બરોબર. વિડીયોમાં બને રહેજો, મંદિર જોઈ લો. આ છે મંદિર, કામનાથ મહાદેવ અને નરસિંહ ભગવાન બંને મંદિર છે, બરોબર. સરસ મજાના દર્શન કરી લીધા બે ભાઈઓએ. વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અહીંથી જઈએ છીએ આગળ. અમારા ભાઈ બીચ કે કયો બીચ? આત્રે બીચ. એ બીચ ઉપર જવાનું વિચારીએ તો જઈશું, તો વિડીયોમાં બતાવીશું, બરોબર. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. અહીંથી બહાર નીકળીને ચા નાસ્તો કરી લઈએ. પાછળનું જે મંદિર હે હિંગળાજ માતાનું મંદિર,
બરોબર. પાંડવો દ્વારા સ્થાપિત કરેલું પાંડવોનું મંદિર છે એ. બરોબર. અને દેખો અહીંયા સિટી બસ પણ તમને મળી રહેશે. વેરાવળથી સોમનાથ માટે સિટી બસ પણ મળશે. વેરાવળ આવો તો તમને સિટી બસ ચાલશે. વેરાવળથી સોમનાથ આવો. બરોબર. તો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી અમે બેસી ગયા છીએ બસમાં, સિટી બસમાં. બરોબર. વેરાવળ અહીંથી જવાનું છે પાલકાથી ફરવા માટે. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સોમનાથ થી પાલકા તીર્થ જઈએ તો ટિકિટ ભાડું થાય ને એની બતાવીશ. વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાલકા તીર્થ એક મસ્ત સ્થળ છે. કૃષ્ણ ભગવાનની મૃત્યુની જગ્યા. બરોબર. એમનું મૃત્યુ થઈ ગઈ એ જગ્યા ત્યાં જઈને હું તમને બધું બતાવીશ. બરોબર. વિડીયોમાં બને રહેજો મારી. કંઈક આ રીતની છે સિટી બસ. પાછળ સોમનાથ થી પ્રાઇસ બતાવો. ફાઇનલી આપણી ટિકિટ આવી ગઈ છે. એક વ્યક્તિ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાલકાથી. બરોબર. તમને બતાડી દઉં ગેટ. દેખો આ છે ગેટ પાલકા તીર્થ નો. આ ગેટ થી આપણે અંદર જઈશું અને દર્શન કરીશું. બરોબર. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કૃષ્ણ ભગવાનનું જે મૃત્યુ છે તે જગ્યા થયેલી. બરોબર. હું તમને દર્શન કરાવીશ. બને રહેજો મારી જોડે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર. તમે જોઈ રહ્યા છો બહુ વિશાળ મંદિર છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર. તમે જોઈ રહ્યો છે પાલકા તીર્થ મંદિર છે જ્યાં કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું હતું. બરોબર. અને સામે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને તેમના પગ ઉપર જે તીર વાગ્યું હતું તેની પ્રતિમા છે. બરોબર. સામે જે ભીલે તીર માર્યું હતું એ ભીલની પણ પ્રતિમા છે. અને કૃષ્ણ ભગવાન જે ઝાડ ઉપર વિશ્રામ કરી રહ્યા હતા એ ઝાડ પણ બાજુમાં છે, જે હાલ સુકાઈ ગયું છે. ઘણા વર્ષો થઈ ગયા છે. બરોબર. જો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સરસ મજાનું મંદિર બનાવ્યું છે. બહુ મોટું વિશાળ મંદિર છે. બરોબર. અને ભગવાન કૃષ્ણની મૃત્યુની જગ્યા છે. જે ભીલે તીર્થ માર્યું હતું ત્યારે કૃષ્ણ ભગવાનની મૃત્યુ પાલકા તીર્થમાં થયું હતું, જે સોમનાથ જોડે વેરાવળ સિટીમાં આવેલું છે આ મંદિર. બરાબર. જો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલો મારી સાથે જય દ્વારિકાધીશ.
ભજન કીર્તન ચાલી રહ્યું છે. ભાલકા તીર્થ મંદિર. કૃષ્ણ ભગવાનની મૃત્યુ થયું હતું, ભીલે તીર માર્યું હતું ત્યારે ભગવાન આરામ કરતા હતા અને એમની પગની ઓગળી ભીલને કઈક હિરણની આંખ જેવું લાગ્યું હતું ને તેને તીર મારતા ભગવાનની પગના અંગૂઠે તીર વાગતા ભગવાનનું મૃત્યુ થયું હતું. બરોબર. આ જગ્યાનું નામ એટલે પાડવામાં આવ્યું છે ભાલકા તીર્થ અને ભીલે મારેલું તીર એટલે નામ પાડ્યું છે ભાલકા તીર્થ. બરોબર. આ છે મંદિર અને અહીંયા છે મહાદેવનું મંદિર. આ કુંડ છે બાજુમાં. બરોબર. સામે છે પીપળવર્ષ મહાદેવ, પીપળિયા મહાદેવ. હા, ફાઇનલી મસ્ત રીતે ભાલકા તીર્થમાં દર્શન થઈ ગયા. કૃષ્ણ ભગવાન જ્યાં એમનું મૃત્યુ થયું હતું એ જગ્યા થઈ ભાલકા તીર્થ વેરાવળમાં. બરોબર. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારી ફેમિલી સાથે આવો તો આ બ્લોગ જરૂર જોજો. કઈ કઈ જગ્યા ફરવા જેવી બધી માહિતી તમને મળી જશે. અહીંથી હજુ આપણે એક બીજી જગ્યાએ જવાનું આદરી બીચ જવાના છે. એટલે અહીંથી આપણે જઈશું નમસ્તે સર્કલે અને ત્યાંથી આપણે શટલ અહીંયા જે સગડા ચાલે ને એની અંદર જશું. બરોબર. તો વિડીયોમાં બને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલ તો આપણે મંદિરની બહાર આવી ગયા. બરોબર. દેખો આ રોડ ઉપર આવી ગયા છીએ. ફાઇનલી આપણા બ્લોગને અંત આપીએ છીએ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી કમેન્ટ કરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા લોકેશન સાથે. જય શ્રી કૃષ્ણ. Yeah.